સુરતમાં દર્દનાક ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, જ્યારે સુરતમાં પણ લોકો ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરી રહ્યા હતા, જેમાં આજ રોજ સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રેસિડેન્સી ડોક્ટર ઉપસ્થિત રહીને હાથમાં કેન્ડલ રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી। ખૂબ જ દુઃખદ ઘટના બની છે કાલે અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશ થયું એમાં જે યાત્રીગણો તથા મેડિકલ સ્ટુડન્ટો તથા આજુબાજુના રહીશો જે રીતે મર્યા, જે રીતે એમનું મૃત્યુ થઈ એ ખૂબ જ અકલ્પનીય છે અને આ દુઃખની ભરપાઈ થઈ શકે એમ નથી। આ દુઃખની ઘડીમાં સુરતના નર્સિંગ કોલેજના બધા નર્સિસ, મેડિકલ કોલેજના ડૉક્ટર્સ ખૂબ જ એમની સાથે છે। પરિવારજનોને શક્તિ મળે કે આ દુઃખ સહન કરી શકે અને કંઈ પણ જરૂર હશે તો અમે સાથે છીએ અને ઈશ્વર એમની આત્માને શાંતિ આપે। ઓમ શાંતિ।